નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશના એવા શબ્દો વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેને બોલવામાં કેટલાક સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે. એટલે કે એવા વર્ડ્સ બરાબર છે કે જેનું ઉચ્ચારણ કરવામાં ક્યારેક વિદ્યાર્થીઓ અચકાય છે. ક્લિયર છે મિત્રો? તો ચાલો કરી દઈએ. અને એક ખાસ વિનંતી મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવા જઈ રહ્યો છે, જેથી કરીને તમે આ વિડીયોને અંત સુધી જોજો એવી મારી સૌને વિનંતી છે. તો જોવો જોઈએ મિત્રો, અહીં પહેલો જે વર્ડ છે એ છે ઇઝ. ઝ. અહીં કેટલાક વિદ્યાર્થીઓ હોય છે અને ઈજ બોલે છે. આ ઈજ નથી, આ ઈજ નથી, આ શું છે? આ ઇઝ છે. આ ઇઝ છે. ઝ નહીં કે જ, બરાબર છે. તેવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ આને વાજ વાંચે. આ વોજ કે વાજ નથી, આ વોઝ છે. આ શું છે? વોઝ છે. વોઝ. તેવી જ રીતે આ મ્યુઝિક નથી, મ્યુઝિક નહીં, મ્યુઝિક. મ્યુઝિક. આ શું છે મિત્રો? મ્યુઝિક નહીં કે મ્યુ. જો આ જ નથી, આ ઝ છે. તેવી જ રીતે અહીં જે છે એ બીજી. બીજી નહીં મિત્રો, બીઝી. બીઝી. આ બીઝી છે, બરાબર છે મિત્રો? બીઝી નહીં કે બીજી. તેવી જ રીતે ઓલવેજ. કેટલાક વિદ્યાર્થીઓને ઓલવેજ વાંચ્યા. ઓલવેજ નથી, આ ઓલવેઝ છે. આ શું છે? ઓલવેઝ. બરાબર છે મિત્રો? તેવી જ રીતે આ નોઇઝ. 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 આ નોઇઝ નથી, આ નોઇઝ નથી, બરાબર છે? આ શું છે? તો કે આ છે નોઇઝ. બરાબર છે મિત્રો? તેવી જ રીતે આ ZOOM. આ ઝૂમ નથી. હું ઝૂમ મિટિંગમાં નહોતો, હું ઝૂમ મિટિંગમાં હતો. કઈ મિટિંગમાં? ઝૂમ મિટિંગમાં હતો. આને શું વાંચશો મિત્રો? આ છે ઝૂમ નહીં કે ઝૂમ. તેવી જ રીતે આ હેજ નથી, આ હેઝ છે. આ શું છે? હેઝ છે. બરાબર છે? તેવી જ રીતે આને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખોટું વાંચે છે, બરાબર છે? આ એક્ઝામ્પલ નથી, આ એક્ઝામ્પલ અથવા તો એક્ઝામ્પલ. અહીં જે એ છે એનું ઉચ્ચારણ છે એ આ છે, એક્ઝામ્પલ. બરાબર છે? એટલે તમે આને આવી રીતે લખી શકો છો, એક્ઝામ્પલ. બરાબર છે? અથવા તો એક્ઝામ્પલ નહીં કે એક્ઝામ્પલ. તેવી જ રીતે આ બહુ જ સરળ અને સિમ્પલ વર્ડ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ડ એટલે કે આ વર્ડને બોલવામાં પણ ભૂલ કરે છે. ઈ સ્કૂલ નથી, આ સ્કૂલ છે. સ્કૂલ, સ્કૂલ, સ્કૂલ. બરાબર છે? એટલે કે સ થી શરૂઆત થાય છે, ઈ સ્કૂલથી નહીં. તેવી જ રીતે આ ઇસ્માઇલ નથી, આ ઇસ્માઇલ નથી. આ શું છે? સ્માઇલ. સ્માઇલ. બરાબર છે? આ શું છે? ખાલી સ્માઇલ. ઇસ્માઇલ નથી. તેવી જ રીતે આ સ્પીક નથી. આ શું છે? સ્પીક. સ્પીક. આ શું છે? સ્પીક. તેવી જ રીતે મિત્રો શુગર. આ સુગર નથી, સસલાનો નહીં. બરાબર છે મિત્રો? આ શું છે? શુગર. શુગર. તેવી જ રીતે આ શોર નહીં, આ શ્યોર છે. આ શું છે? શ્યોર છે નહીં કે સસલાનો સ. તેવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આ જે વર્ડ છે એને હાર્ટ વાંચે. હાર્ટ એટલે હૃદય, દિલ. કેટલાક વિદ્યાર્થીઓને હર્ટ વાંચે. હર્ટ નથી, આ જે છે એ હર્ટ નથી. બરાબર છે? આ શું છે? આ તો હાર્ટ છે. આ તો હાર્ટ છે. હર્ટ તો આખો સ્પેલિંગ જ અલગ છે, HURT. આ હર્ટ છે. હર્ટ એટલે શું થાય? દુઃખ પહોંચાડવું. બરાબર છે મિત્રો? તેવી જ રીતે POTATO. કેટલાક આને પોટેટો વાંચે. બરાબર છે? આ પોટેટો નથી મિત્રો, આ પટેટો છે. શું છે? આ પટેટો છે. તેવી જ રીતે આ ટોમેટો નથી, આ શું છે? આ ટમેટો છે. બરાબર છે? પછી આ શું છે? પ્રોજેક્ટ? ના, આ છે પ્રોજેક્ટ. શું છે? પ્રોજેક્ટ. પ્રોજેક્ટ નહીં, પ્રોજેક્ટ. બરાબર છે મિત્રો? તેવી જ રીતે કેટલાક વિદ્યાર્થીઓને વાટર વાંચે. આ વાટર નથી, આ શું છે? આ છે વોટર. તેવી જ રીતે આ વાક. અમે વાકમાં ગયા હતા, એટલે વાક નહીં. બરાબર છે? આ છે વોક. શું છે? આ છે વોક. આ શું છે? વોક. બરાબર છે? કેટલાક વિદ્યાર્થીઓ આ શું છે? આને વેરી વાંચે. આ વેરી નથી, આ શું છે? વેરી. વેરી. શું છે? વેરી. બરાબર? વેરી નહીં, આ નથી. બરાબર છે? આ છે વેરી. તેવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ આને આલ્સો વાંચે છે. શું? આલ્સો. આલ્સો નહીં, અહીં જે એનો સાઉન્ડ છે એ ઓલ્સો છે. શું છે? ઓલ્સો.
બરાબર છે, આ આલ્સો નથી. તેવી જ રીતે આ શું છે? 40. ના વિદ્યાર્થીઓ જોવો જોઈએ, આ 40 નથી. બરાબર છે, આ શું છે? 40. બરાબર છે, 40. અહીં જે ર છે એ સાયલેન્ટ થઈ જાય, એનો બહુ ઓછો અવાજ આવે, 40. બરાબર છે, તેવી જ રીતે 14, નહીં કે 14, 14 નહીં 14. ક્લિયર છે મિત્રો? તેવી જ રીતે જોવો જોઈએ, આ શું છે? હીજ. અરે હીજ નથી, આ શું છે? હીઝ. હીઝ. તેવી જ રીતે મિત્રો આ શું છે? બરાબર છે, ટ્યુઝડે નહીં, ટ્યુઝડે. ટ્યુઝડે નહીં, શું છે? ટ્યુઝડે. તેવી જ રીતે આ શું છે? વેનસડે નહીં, વેનસડે નથી મિત્રો, આ છે વેન્સડે. આ શું છે? વેન્સડે. આ શું છે? વેન્સડે. વેનસડે નહીં મિત્રો, વેન્સડે. ક્લિયર છે મિત્રો? તો આશા રાખું છું મિત્રો હવે જ્યારે પણ તમારી સમક્ષ આ વર્ડ્સ આવશે ત્યારે તમે એનું સારી રીતે ઉચ્ચારણ કરશો. બરાબર છે, સારી રીતે સ્કૂલની અંદર તમારા જે સ્કૂલના ટીચર છે એ તમને આ વર્ડ છે બરાબર છે એ બોલવાનું કહેશે તો તમે આનું સાચું અને સારી રીતે ઉચ્ચારણ કરશો. મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ગામની અંદર હાગમટે ફોરવર્ડ કરવાનું ન ભૂલતા. જલ્દી જ મળીશું આવા જ વર્ડના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.